રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 6 માં વોર્ડ ઓફિસ ખાતે મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 6 માં કુલ મળીને 38 રજૂઆતો નાગરિકો દ્વારા કરવામાં આવી હતી। નાગરિકો દ્વારા ડ્રેનેજના પ્રશ્નોની વધુ રજૂઆતો કરવામાં આવી હતી, જ્યાં નાગરિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી। નાગરિકોની રજૂઆત, પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર અથવા ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવ્યો હતો। હું વૈશાલી જિગ્નેશભાઈ મણિયાર એવન્યુ પાર્કમાં રહું છું। અમારી સોસાયટીમાં પાણી ભરાવાનો, ખાડા ખબડા જે ખરાબ પાણી આવવાનો એ બધો પ્રોબ્લેમ છે, જેની અમે સરકારને રજૂઆત કરી છે। અહીંયા આવ્યા છે, એમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ છીએ। અમે ઘણીવાર ટ્રાય કરી છે, એ લોકોને કીધું છે કે અમારો આ ગલીનો પ્રશ્ન નિકાલ થાય અમે કારણ કે 20 વર્ષથી આ લોકો રહે છે। હું તો હમણાં 2-3 વર્ષથી આવી છું, પણ બધા એ પ્રશ્નથી બહુ જજુમે છે। હકીકત છે, તમારે જોવું હોય તો તમે ત્યાં આવીને રેકોર્ડ પણ કરી શકો છો। આ બધું અમે જસ્ટ ઘરની બહાર નીકળતા જ મેં બધું રેકોર્ડિંગ કર્યું છે। ખાડા છે, તમને વિડીયો જોવો હોય તો હું તમને મોકલાવી દઉં છું। એમાં તમે સાફ જોઈ શકો છો કે એમાં ખાડા છે અને પછી કચરો છે, ગંદકી છે, કે જે અમે લોકો અમારી રીતે સાફ સફાઈ કરીએ છીએ, પણ તોય થોડું ઘણું રહેવાનું છે। નથી દવાનો છંટકાવ થતો ત્યાં આગળ, મચ્છરનો ત્રાસ રહે છે। અત્યારે બીમારીઓ એટલી વધે છે, તો એમ થાય કે આ વાતાવરણમાં થોડુંક સાફ સફાઈનું વધારે ધ્યાન રાખીએ તો સારું। ખરાબ પાણી પીવાથી માંદા પડે છે પબ્લિકને, એ લોકો તો પાણી ચોખ્ખું મળે એવી આશા રાખીએ છીએ અમે લોકો। અને છેલ્લા 20 વર્ષથી આ લોકો આ પ્રોબ્લેમથી પરેશાન છે, પણ કોઈ પણ જાતનો નિકાલ અમારે આવ્યો નથી આ વસ્તુનો। આજે વોર્ડ નંબર 6 ની અંદર મેયર આપના દ્વારે લોક દરબાર યોજાયો, ત્યારે સામાન્ય રીતે ભૂગર્ભના પ્રશ્નની રજૂઆત થયેલી હતી અને એ સ્વાભાવિક છે કે એજન્સી સારું કામ કરતી ન હોય તો એ એજન્સીને આપણે બદલી અને નવી એજન્સીના માણસો અહીંયા રાખવામાં આવશે, કે જેથી કરીને ચોમાસાની ઋતુની અંદર આ રોગચાળાની ઋતુમાં ડ્રેનેજના પ્રશ્ન ઓછા આવે તે માટેના પ્રયત્ન ચાલુ રહેશે। આમ તો કર્મચારીઓ ક્યારેક ઘટ થતી હોય તો ક્યારેક ન ગયા હોય, પણ એવા પ્રશ્ન બહેનોની ખાસ ટેવ છે કે રસોડાનું કામ પૂરું થઈ જાય એટલે જે કચરો છે ડસ્ટબિનમાં નાખવાની બદલે પોતાના જ વિસ્તારની અંદર નાખતા હોય છે। તો સ્વચ્છતા માટેનું રાજકોટની પ્રિય જનતાને એક પહેલ પણ છે કે રાજકોટ આપણું પોતાનું છે, મારું પોતાનું છે, આપનું પણ છે। તો રાજકોટને સ્વચ્છ રાખવા માટે થઈને ખાસ આ એક અપીલ પણ કરું છું કે કચરો જ્યાં ત્યાં ન નાખતા કચરા પેટીમાં નાખીએ। ટિપર વાહનની સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે, તો ટિપર વાહનની અંદર જ કચરો નાખવાનો આગ્રહ રાખીએ। આપનો એઠવાડો ડ્રેનેજની અંદર ન જાય, જેથી કરીને કુંડીઓ ચોકઅપ થઈ જાય છે। જ્યારે રિપેરિંગ કરતા હોય તેની અંદરથી નાની ચમચી, વાસણ, નાના વાટકા એવું બધું નીકળે છે, તો આમ જોઈએ તો બેદરકારી કહેવાય। એટલે આ એક સજાગતા પણ આપણે કેળવીએ કે જેથી કરીને આ પ્રશ્ન છે, અને જ્યાં સફાઈવાળા ન જતા હોય તો ત્યાં પણ લગત અધિકારીને વાતચીત કરેલી છે કે સફાઈનો ઝુંબેશનો એક પ્રશ્ન આપણે સાથે લઈને ઉપાડીએ અને રાજકોટની પ્રિય જનતા પણ સ્વચ્છતા બાબતમાં સાથ અને સહકાર આપે। આમાં સોસાયટીમાં અમુક જૂના રસ્તા હોય તો એને આપણે એક્શન પ્લાનની અંદર અત્યારે રજૂઆત થઈ તો લીધેલા છે। દરેક વોર્ડની અંદર નાના મોટા સ્લમ વિસ્તાર તો હોતા જ હોય છે, પણ જ્યાં સ્લમ વિસ્તાર છે અને સુવિધા ઓછી મળે છે ત્યાં પણ આ લગત સુવિધા મળે તેના પણ પ્રયત્ન કરીશું।